નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ તીના. મિત્રો, સવારના વાગ્યા છે 6:30 અને આજે તો વહેલા મંદિરેથી પાછા આવી ગયા. અને જુઓ, કાલે રેસીપી આપીને જુવારમાંથી 3 વસ્તુ કાલે આપી, રોટલાને. હવે રોટલામાંથી પણ પાછું એનો વઘારશું, એટલે ચોથી આજની શરૂઆત કરીએ. જલ્દી મેં વિડીયોની શરૂઆત કરી નાખું. તો જુઓ, કાલે 3 રોટલા અમે વધુ બનાવ્યા હતા વઘારે રોટલો ખાવા માટે. કાંદો નાખીને બનાવી તો સરસ થાય, જે કાંદો ખાતા હોય એના માટે. પણ આજે નથી બનાવું, એટલે હું મરચું, ટમેટો અને થોડો પોચો કરવા માટે નાખીશ છાશ. એટલે અત્યારે રેસીપી નથી આપતી, પણ વઘાર કરી લઉં હમણાં જ અને નાસ્તો કરી લઈએ. જુઓ, નાસ્તો થઈ ગયો તૈયાર. જુવારનો રોટલો અને કાલ બનાવેલી આપણી ટેસ્ટી રાબ. આની તમને જીરું પાવડર નાખવો તો નાખી શકાય, એ ઠંડક છે એટલે. બાકી રાબ એમ જ જોરદાર લાગે. રાબ જેટલી ઠંડી હોય એટલી મજા આવે. ચાલો, હું પણ નાસ્તો કરી લઉં. તો મિત્રો, આ એક અમારી સંસ્થાનો કાર્યક્રમ છે, જેમાં મારું પાત્ર છે એક ગરીબ બેન, જેમને માથે છત નથી, તાલપત્રી તૂટી ગઈ છે, જ્યાં જવો ત્યાં ચુવાક પડી રહ્યા છે. અને વરસાદનો અવાજ આવે છે ને તમને, તો ચુવાક પકડવા માટે ઠેર હું વાસણો મૂકી રહી છું. તમે જુઓ, આ મારું એક પાત્રીય અભિનય તમને કેવો લાગી રહ્યો છે. અત્યારે એક પાત્રીય છે, આગળ મોટો નાટક પણ લીધો હતો. દર્શકોએ ખૂબ મારી વાહ કરી. બોલવાનું નથી, મૂક પ્રેક્ષક. અહીં ઘરમાં પાણી ઉલેચી રહી છું, ઘરમાં પાણી ભરાયું છે. હવે બોલવાનું ચાલુ થયું છે. નગરપાલિકા પાસે જવું છે, સેજ બતાવ્યું. આ બીજા દિવસે ગંગેશ્વર મહાદેવના દર્શને એ દિવસનો વિડીયો રહી ગયો. બીજે દિવસે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અને દિવસની શરૂઆત થઈ રહી છે. આ મહાદેવજી સાથે નાતો થઈ ગયો છે રોજનો. આ ફૂલ પણ અમે જો રસ્તામાંથી લેતા જઈએ, ગણેશજીને ચડાવીએ, હનુમાનજીને ચડાવું હું, અને મહાદેવજીને મહારાજ પૂજા કરે ને ચડાવે. અહીં દર્શન કર્યા અને હવે પાછા આવી જઈએ ઘરે, એટલે બીજા દિવસની તૈયારી. તો મિત્રો, નાસ્તા પાણી થઈ અને થઈ ગયા ફ્રી. મેં કીધું રવાનું થવું છે, ઉતાવળ છે, પણ સાહેબનો ફોન આવ્યો છે, એટલે સાહેબ લાગ્યા છે વાતમાં. ત્યાં સુધી વિચાર કર્યો કે તૈયાર થઈ રહી છું, હવે નીકળીએ, મળશું તમને. આજે રાયણ ગામમાં જવાનું છે. માંડવી તાલુકાનું મોટી રાયણ ગામ છે, જ્યાં સરપંચ છે મંજુલાબેન સીજુ. ત્યાં સરસ મહિલા સભાનો કાર્યક્રમ કરવો છે. શક્યતા હશે તો તમને બતાવીશ. ચાલો, ત્યાંનો માહોલ, નહીં તો અહીં નીકળું છું. તો ભુજથી નીકળીએ અને પહોંચીશું કોડાઈ પુલ. માંડવી તાલુકાનો એક વિસ્તાર છે, ત્યાં જો મસ્ત નાળિયેર જોયા, એટલે મેં નાળિયેર પીધું. અને હવે તમને જોઈ રહી છું અહીંથી રાયણ ગામ માટેનો રિક્ષા મળે તો આગળ જઈશ અને રિક્ષા મળશે. આ કોડાઈ પુલ સ્ટેશન, અને હવે પહોંચ્યા છીએ આપણે રાયણ. તો અહીં સંગીત ખુરશી રમાઈ રહી છે. બેસી જા ખુરશી ખાલી હોય ત્યાં. બધી બહેનોને ઈચ્છા હતી વિડીયો કરવાની, પણ એટલી એકદમ સારી રીતે હું કરી ન શકી. પછીથી એમ કીધું, બીનાબેન તમે અમારો વિડીયો ન કર્યો, તો પણ મેં કર્યો છે. હું રમી છું એને. અત્યારે આ સરપંચશ્રીને બધા રમી રહ્યા છે, એટલે મને બેન કહેવાયા, તમે ન રમો એ ન ચાલે, એટલે હું વિચારીશ રમવા માટેનું. અહીં હું વિડીયો કરતી હતી. તો હવે હું જોડાઈ ગઈ રમવામાં. આનંદ કરવાનો. હું તો બધા સાથે હળી જાઉં અને મોજ કરું. આ મોટી ઉંમરની બહેનો સાથે મારે રમવાનું હતું, કારણ કે આ બધી અમારી ઉંમરની બહેનો હતા. નાની વહુઓ, દીકરીઓ પહેલાં રમી લીધું. એમનો વિડીયો થોડોક જ થઈ શક્યો.
ત્યાં ફોલોઅર્સ ઘણા છે અને એ લોકોને ઈચ્છા પણ હતી મારે બીજી વાર કહી રાખવું પડશે તમે રહેજો આપણે મોજ કરશું વિડીયો બનાવશું જુઓ નાની છોકરીઓ દોડવામાં ઓલું કરે અમે પછી બહુ ખાસા દોડીએ લીંબુ ચમચી દીકરીઓ લીંબુ ચમચી કર્યા છે આમાં પણ અમે અને ઇનામ આપ્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8 માર્ચે હોય છે પણ અમે હવે માર્ચ મહિનો આખો જ્યારે સમય મળે ત્યારે કરો 8 માર્ચે દીકરીઓની પરીક્ષાઓ હતી એટલે કીધું રહેવા દઈએ હવે અહીં માહોલ વિખરાવાની તૈયારી થઈ રહી છે સોનબાઈ જોઈ રહ્યા છે અને ઘણા બધા નીકળી ગયા છતાંય ગ્રુપ ફોટો લીધું તો અડધાય નથી રહ્યા અને આ જુઓ અમારી પાટીદાર બહેનો 5-7 રહ્યા હતા એમની સાથે થોડીક વાર વાતચીત થઈ પછી કીધું નીકળું ચલો તમારે લઈ લઈએ તો મિત્રો 10:15 થઈ ગયા આવીને વિડીયો કરો તો રાયણથી આવી ગઈ પણ થયું એવું કે લાઈટ જ નહોતી ઘરે પહોંચ્યા ત્યારે અંધારામાં ખીચડી વઘારી મિક્સ દાળની ખીચડી બનાવી ફટાફટ રોજ ખીચડી સરસ થઈ ગઈ મેં હવે અંધારામાં શું કરું રોટલા બનાવું કે શું કરું લુખું ખાવું એટલે મિક્સ દાળની વઘારેલી ખીચડી બનાવી સરસ બની ગઈ નહીં સાહેબ અંધારામાં બનાવી તો દહીં પણ છે દહીં ને ખીચડીને ખાઈ લઈ ખાખરા છે ને અહીં વિડીયો હવે આજ તો જે થશે તે સુવિચાર લેવાશે તો લેશું આજ નહીં તો પછી કાલે લેશું પણ અત્યારે જમી લઈ કારણ કે 10 ને 20 થાય છે એટલે સમય વહેતો જાય છે રોજ તો 10 વાગે સુવા જેવા થઈ રહીને આજ 10-20 જમવા બેઠા છીએ લેટ આવે ને પછી આવીને પાછી લાઈટ નહોતી આવવામાં બહુ મોડું થયું 9:45 તો ઘરે પહોંચ્યા તો મિત્રો 11 વાગવા આવ્યા છે સુવાની તૈયારી કરતી હોય તો એમ થયું કે સુઈ ચાલે હું તો કામે જી આવી કરી આવી પણ એક અનુભવો થાય અલગ અલગ ને આજના અનુભવ અને સમયની વાત કહું સુવિચારમાં તો એવી છે કે આજના સમયમાં છે ને લોકો તમારા ચહેરાને ઓળખે ને એથી તેની જરૂરતોને વધુ ઓળખે છે આનો ચહેરો કેવો છે યાદ રહે કે આજે મહિલા સભા ત્યાં કરી તો સરપંચના ચહેરા કરતાં કયા સરપંચ એવા હશે જે ગામનું કામ સારું કરશે એટલે એની કઈ જરૂરત છે ગામ કરતાં પોતાની જરૂરત કે તમારા ચહેરાથી લોકો વિશેષ પોતાની જરૂરતથી ઓળખે છે કારણ કે જે તમને સાથ આપે ને એ સાચા ગમે એ સાથ હોય જે વ્યક્તિ તમને સાથ આપે એ વ્યક્તિ સાચા બાકી સમય બદલાય ત્યારે તમારી ઓળખ બદલાઈ જાય છે તમારો સમય બદલાઈ જાય એટલે ઓળખ બદલાઈ જાય તમે પદ પર છો અને કોઈને મદદરૂપ નથી થયા તો ત્યાં તમારી ઓળખ બદલાઈ જાય પદ પર નથી અને પણ કોઈને મદદરૂપ થયા છો તો ત્યાં પણ તમારી ઓળખ બદલાઈ જાય છે એટલે સમયની સાથે તમારી ઓળખ બદલાઈ જાય છે એટલે જ આપણે એમ કહીએ છીએ હું પણ એવું માની રહી છું કે આપણી ઓળખ છે ને શબ્દોથી નહીં પણ કર્મોથી બનાવવી જોઈએ કામથી ઓળખ બનાવવી જોઈએ એટલે પ્રયાસ તો એવા જ કરી કે નોકરીનો ભાગ એવો હોય કે 10 થી 6 ની નોકરી હોય પણ એક ઓળખ બનાવવા માટે કદાચ એ ગામમાં 8 વાગ્યા સુધી રોકાવું પડે ને તો આપણે રોકાઈએ બરાબર ને એટલે તો જ એક આપણી ઓળખ રહે તો જ તમને લોકો એમ કે એ બેનને કહેશું તો એ ગમે એમ કામ કરશે એટલે તમે પણ તમારા જીવનમાં જ્યાં જરૂર લાગે ને ત્યાં શબ્દોથી વિશેષ તમારા કર્મોની ઓળખ બનાવજો મિત્રો મને લાગે છે આ વાત સાથે વિડીયોનું એન્ડિંગ કરવું પડે વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો તો લાઈક શેર કરજો અને હા કહેવાનું કે જે આપણને રાયણ ગામના બહેનો બતાવ્યા એમને ઈચ્છા હતી વિડીયોમાં આવવાની એટલે મેં બતાવ્યા તો એમાં કેટલાને તમે ઓળખો છો અને કેટલા એવા રાયણ ગામના બહેનો છો કે આ વિડીયોને જુઓ છો કમેન્ટ જરૂરથી કરજો કાલે સરસ મજાના વિડીયો સાથે મળશું આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિઓમ